નમસ્કાર દર્શક મિત્રો, જનરપન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આપણો મિત્ર કંચન પરમાર। આવો સાંભળીએ આજના મુખ્ય સમાચાર। અમરેલી જિલ્લામાં ભૂકંપના આંચકા મોડી રાત્રે ધરતી ધ્રુજી। જિલ્લામાં છેલ્લા 2 દિવસથી સતત હળવા ભૂકંપના આંચકા નોંધાઈ રહ્યા છે। મોડી રાત્રે ફરી એકવાર ધરતી ધ્રુજતા લોકોમાં થોડી દહેશતનો માહોલ જોવા મળ્યો। મળતી માહિતી મુજબ નાના વિસાવદર, ઇંગોરાળા અને ભાડ ગામના વિસ્તારોમાં આંચકા અનુભવાયા। રાત્રે અંદાજે 12:17 અને 2 મેગ્નિટ્યુડનો હળવો ભૂકંપ નોંધાયો। ભૂકંપનું કેન્દ્રબિંદુ અમરેલીથી આશરે 44 કિલોમીટર દૂર નોંધાયું છે। તેની ઊંડાઈ આશરે 5.9 કિલોમીટર હોવાનું જણાવાયું છે। છેલ્લા 2 દિવસથી આવી રહેલા હળવા આંચકાઓને કારણે સ્થાનિક લોકોમાં ચિંતા જોવા મળી રહી છે। જોકે કોઈ જાનહાનિ કે મોટું નુકસાન થયાની માહિતી નથી। વિશેષજ્ઞોના જણાવ્યા મુજબ નાની તીવ્રતાના આવા આંચકા સામાન્ય ભૂકંપ ચળવળના કારણે થતા હોય છે, છતાં સાવચેતી રાખવા તંત્ર દ્વારા લોકોને અપીલ કરવામાં આવી। રિપોર્ટર સમીર ખોકર, અમરેલી।